નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 12 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકાના ન્યૂ જર્સી સ્થિત પ્રખ્યાત ઓક ટ્રી રોડ પર વસતા ભારતીય સમુદાયમાં અત્યારે ભારે સન્નાટો છવાઈ ગયો છે. માત્ર 45 સેકન્ડમાં જ બધું તબાહ થઈ ગયું. અચાનક આવેલી એસયુવી અને હથોડા સાથે ત્રાટકેલા મુકાબલે શું છીનવી લીધું? અદ્રશ્ય થયેલા લૂંટારાઓ પાછળ કયું ભયાનક સંગઠિત ષડયંત્ર ચાલી રહ્યું છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં રહેતા બિન દસ્તાવેજી માઇગ્રેન્ટ્સ માટે અચાનક જ કાળજીનો ઘંટ વાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોર્ટના એક સનસનાટીભર્યા નિર્ણયથી હવે કાનૂની સુનાવણી વગર જ શું સીધો દેશ નિકાલ થશે? સમય ખૂબ જ ઓછો છે, પણ તમારી કઈ એક મોટી ભૂલ અને તમને અમેરિકામાંથી ક્ષણવારમાં જ બેદખલ કરી શકે છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો ન્યુયોર્ક ફેડરલ કોર્ટમાં અચાનક એક એવો વળાંક આવ્યો જેણે સમગ્ર કેસનું ચિત્ર બદલી નાખ્યું. નિખિલ ગુપ્તાની સજાની તારીખ અચાનક આગળ કેમ ધકેલાઈ ગઈ? અંડરકવર એજન્ટ અને 20 નવેમ્બરે કોર્ટમાં હાજર થનારા એ રહસ્યમય ચહેરા પાછળ કયું આંતરરાષ્ટ્રીય સસ્પેન્સ છુપાયેલું છે? આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં વસતા તમામ ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો, જો તમે પણ ન્યૂ જર્સી, ન્યુયોર્ક કે પછી અમેરિકાના કોઈ પણ ખૂણે પોતાના સખત મહેનતથી સોના, ચાંદી કે દાગીનાનો વેપાર કરી રહ્યા છો, કન્વીનિયન્સ સ્ટોર ચલાવી રહ્યા છો, ગેસ સ્ટેશન ચલાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે માત્ર એક ઘટના નથી, પણ એક લાલ બત્તી સમાન ચેતવણી છે. કારણ કે જેને આપણે ડ્રીમ લેન્ડ ગણીએ છીએ તે અમેરિકાની છાતી પર એક એવી ખૌફનાક વારદાત સામે આવી છે જેણે ન્યૂ જર્સીના તમામ ધમધમતા એવા ઓક ટ્રી રોડ પર વસતા આખા ભારતીય સમુદાયને હચમચાવીને મૂકી દીધો છે. માત્ર એક જ મિનિટ, હા, તમે બરાબર સાંભળ્યું, માત્ર 60 સેકન્ડથી પણ ઓછા સમયમાં કરોડપતિમાંથી રોડપતિ બનાવી દે તેવી એક એવી સનસનાટી ભરી અને બોલિવૂડ ક્રાઇમ થ્રિલર ફિલ્મને પણ ફેલ કરી દે તેવો ખતરનાક રોબરીનો વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તમે જોઈએ તો આવાચક બની રહેશો અને તમારા રૂવાડા પણ ઊભા થઈ જશે. ન્યૂ જર્સીના પ્રખ્યાત ઓક ટ્રી રોડ પર આવેલી ભારતીય જ્વેલરી શોપ નવલખા જ્વેલર્સમાં શનિવારની એક સામાન્ય સાંજે જ્યારે ગ્રાહકોની અવરજવર હતી ત્યારે અચાનક એક કાળા રંગની શંકાસ્પદ એસયુવી ગાડી આવીને સ્ટોરની બિલકુલ સામે ઊભી રહી છે અને તેમાંથી મોઢા પર માસ્ક પહેરેલા, હાથમાં મોટા મોટા સ્લેગ હેમર એટલે કે ભારેખમ હથોડા અને પ્લાસ્ટિકના મોટા થેલા લઈને 4 અજાણ્યા અને હઠ્ઠા કઠ્ઠા લૂંટારાઓ સીધા દુકાનની અંદર ત્રાટકે છે. દુકાનમાં રહેલા સ્ટાફ કે ગ્રાહકને કઈ સમજે, વિચારે કે મદદ માટે બૂમ પાડે તે પહેલા તો આ લૂંટારાઓ રાક્ષસની જેમ તાકાતથી શોરૂમમાં ગ્લાસ, ડિસ્પ્લે અને કેશ પર હથોડાના સપાટા બોલાવવાનું શરૂ કરી દે છે અને ચારે બાજુ કાચ ફૂટવાનો ભયાનક અવાજ આવે છે અને સેકન્ડોની અંદર આખી દુકાનની તિજોરીઓ અને ડિસ્પ્લે તૂટીને વેરવિખેર થઈ જાય છે. પણ ખરી ચોંકાવનારી અને રૂવાડા ઊભા કરી દે તેવી વાત તો હવે શરૂ થાય છે, કારણ કે આ લૂંટારાઓ કોઈ સામાન્ય ચોર નહોતા, પણ અત્યંત વ્યવસાયિક અને પ્રોફેશનલ ક્રિમિનલ હતા. તેઓએ એક એક દાગીના ઉપાડવામાં સમય બગાડવાને બદલે દાગીનામાંથી ભરેલી આખી ડિસ્પ્લે ટ્રે ઉપાડીને પોતાની સાથે લાવેલા પ્લાસ્ટિકના મોટા થેલામાં ઠાલવવાનું શરૂ કરી દીધું. દુકાનના માલિક સોનુ ચૌહાણના જણાવ્યા અનુસાર
આખી ઘટના માત્ર 30 થી 45 સેકન્ડની અંદર જ પૂરી થઈ ગઈ હતી. એટલી ઝડપે આ ખેલ ખેલાયો કે જાણે કોઈ વાવાઝોડું આવ્યું હોય અને બધું જ તબાહ કરીને જતું રહ્યું હોય. લૂંટારાઓએ એ પણ ન જોયું કે કઈ વસ્તુ કેટલી કિંમતી છે. તેઓ દુકાનનો આખો સ્ટોક અને તમામ ઇન્વેન્ટરી અંદર સાફ કરી ગયા. જે દુકાનને માલિકે પોતાના લોહી પાણી એક કરીને રાત દિવસ મહેનત કરીને ઊભી કરી હતી, જે દુકાન માત્ર 1 જ વર્ષ જૂની હતી અને જેમાંથી સુંદર ભવિષ્યના સપનાઓ સેવવામાં આવ્યા હતા, તે આખી દુકાન માત્ર 45 સેકન્ડમાં ખાલી ખમ થઈ ગઈ અને લૂંટારાઓ આશરે $1 મિલિયન એટલે કે ભારતીય રૂપિયામાં આશરે 8 થી 9 કરોડ રૂપિયાથી પણ વધુ કિંમતના સોના અને ચાંદી, હીરાના કિંમતી ઘરેણાં લૂંટીને બહાર ઉભેલી એસયુવી ગાડીમાં બેસીને પલકવારમાં જ તે અદ્રશ્ય થઈ ગયા. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ અને તેના ફૂટેજ જોઈને સ્થાનિક પોલીસથી લઈને વ્યાપારીઓ સુધી સૌ કોઈ અત્યારે દંગ રહી ગયા છે. પરંતુ જે ગુજરાતીઓ અસલી ચિંતાની વાત તો માત્ર આ $1 મિલિયન લૂંટ નથી, પણ અસલી ડર તો એ વાતનો છે કે આ ઘટનાએ અમેરિકામાં વસતા આપણા ભારતીય વેપારીઓની સુરક્ષા પર બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. કારણ કે ઓક ટ્રી રોડ એ કોઈ સામાન્ય વિસ્તાર નથી, પણ તે અમેરિકામાં ભારતીય સંસ્કૃતિ, ખાણીપીણી અને ખાસ કરીને જ્વેલરી શોપનો બહુ મોટો ગઢ ગણાય છે, જ્યાં રોજના હજારો ભારતીય ખરીદી માટે આવતા હોય છે. અને હવે આ વિસ્તાર જ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એટલે કે સંગઠિત અસામાજિક તત્વો માટે એક સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે. આ કોઈ પહેલી ઘટના નથી. જો આપણે ભૂતકાળના આંકડાઓ પર નજર કરવી હોય તો તમને ખ્યાલ આવશે કે આ લૂંટારાઓની ગેંગ કેટલી ચાલાક અને શાતિર છે. આજ ઓકટ્રી રોડ પર આવેલી જાણીતી વિરાણી જ્વેલર્સમાં પણ ગયા વર્ષના જૂન મહિનામાં અને તે પહેલા વર્ષમાં 2022માં પણ આ જ રીતે સ્લેમ એન્ડ ગ્રેબ સ્ટાઇલમાં જંગી લૂંટ ચલાવવામાં આવી હતી. એટલું જ નહીં, પણ પર્થ એમ્બોયમાં આવેલી રૂબીઝ જ્વેલર્સમાં પણ ગયા વર્ષના મે મહિનામાં જર્સી સિટીમાં આવેલા રીમા જ્વેલર્સમાં જ આ જ વર્ષની શરૂઆતમાં અને ગયા વર્ષના નવેમ્બરમાં ઘણી લંડન જ્વેલર્સ જેવી પણ આ શોપમાં લૂંટ કરવામાં આવી હતી. આ તમામ ઘટનાઓ એવું દર્શાવે છે કે એક જ ગેંગ અથવા તો મોટા ક્રાઇમ સિન્ડિકેટ ભારતીય જ્વેલર્સને જ નિશાન બનાવી રહ્યા છે. કારણ કે તેઓ જાણે છે કે ભારતીય શોરૂમમાં હંમેશા ઉચ્ચ ગુણવત્તાવાળું 22 કેરેટ સોનું અને ભારે દાગીના ઉપલબ્ધ હોય છે. આ ભયાનક વારદાત બાદ નવલખા જ્વેલર્સના સહમાલિક સુષ્મિતા ચૌહાણે અત્યંત દુખી અને આક્રોશ હૃદયે સ્થાનિક ન્યૂઝ ચેનલ ન્યૂઝ 20 સાથે વાત કરતા સ્થાનિક પ્રશાસન અને સરકાર સામે બહુ જ ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઘટના બની ગયા પછી પોલીસ આવે, તપાસ કરે અને નિવેદનો લે, તેનાથી વેપારીઓને કોઈ ફાયદો થતો નથી. સરકારે અને ટાઉને આગળ વધીને આ વિસ્તારના વેપારીઓને વિશેષ સિક્યોરિટી અને ઇન્સ્યોરન્સ કવરેજ પ્રોવાઈડ કરવું જોઈએ, તેમજ આવી ઘટનાઓ બને નહીં તે માટે અગાઉથી જ કડક અને પ્રાઇવસી સુરક્ષા પગલાં લેવા જોઈએ. આજે ન્યૂ જર્સીના દરેક ભારતીય વેપારીના મનમાં એક જ ફફડાટ છે કે જો વિસ્તારમાં શનિવારની સાંજે 45 સેકન્ડમાં $1 મિલિયન ની લૂંટ થઈ શકતી હોય તો કાલે સવારે આપણી દુકાન કે આપણો ધંધો કેટલો સલામત છે. અમેરિકા જેવા દેશમાં જ્યાં કાયદો અને વ્યવસ્થાની વાતો થાય છે, ત્યાં આ રીતે દિન દહાડે ધાડ પાડવી એ સ્થાનિક કાયદા અને વ્યવસ્થા માટે પણ એક બહુ મોટો પડકાર બની ગયો છે. આ સિવાય ઓકટ્રી રોડના અન્ય વેપારીઓ મંડળો પણ હવે એકઠા થઈ રહ્યા છે અને સ્થાનિક મેયર તથા પોલીસ કમિશનરને મળીને સમગ્ર વિસ્તારમાં 24 કલાક સંરક્ષણ પેટ્રોલિંગ અને ઇમરજન્સી અલાર્મ સિસ્ટમ વધારવાની તાકીદ માંગ કરી રહ્યા છે.
દરેક વેપારી પોતાના દુકાનદારો માટે ઇમરજન્સી બટન અને ઓટોમેટિક ગેટ લોકિંગ સિસ્ટમ વસાવવાની પણ વિચારણા કરી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ એડિસન વિસ્તારના ભારતીય સમુદાયના અગ્રણીઓ પણ હવે પોલીસ વડા સાથે એક ખાસ બેઠક યોજવા જઈ રહ્યા છે, જેથી કરીને ઓક-ટ્રી રોડ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતા હાઈટેક સીસીટીવી કેમેરા અને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર સ્કેનર લગાવી શકાય. આ લૂંટ બાદ હવે માત્ર જ્વેલરી શોપ જ નહીં, પરંતુ ગ્રોસરી સ્ટોર, કપડાના શોરૂમ અને રેસ્ટોરન્ટ ધરાવતા નાના મોટા તમામ વેપારીઓમાં પણ હવે અમેરિકાની અંદર મોટો ભયનો માહોલ વ્યાપી ગયો હોય તેવું જોઈ રહ્યા છીએ. અને આગળ જોઈએ તો એવું પણ થઈ રહ્યું છે કે લૂંટારાઓની હિંમત દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. હાલ તો પોલીસ આ સીસીટીવી ફૂટેજના આધારે એસયુવી કાર અને ચારેય લૂંટારાઓની શોધખોળ ચલાવી રહી છે, પરંતુ આ ઘટનાએ અમેરિકામાં વસતા તમામ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકોને સતર્ક કરી દીધા છે. તેથી જો તમે પણ કોઈ બિઝનેસ સાથે અમેરિકાની અંદર જોડાયેલા હો તો પોતાની સુરક્ષા વ્યવસ્થા અત્યંત મજબૂત તમારે રાખવી જોઈએ અને આ સમાચારને તમારા તમામ મિત્રો જે અમેરિકાની અંદર રહે છે તેને શેર કરવા જોઈએ, જે બિઝનેસ ચલાવી રહ્યા છે, કન્વીનિયન્સ સ્ટોર ચલાવી રહ્યા છે, ગેસ સ્ટેશન ચલાવી રહ્યા છે કે પછી લિકર સ્ટોર ચલાવી રહ્યા છે, તેમની સાથે આ શેર કરો અને વ્યવસ્થિત રીતે તમે તે આગળ વધારી શકો છો તમારો ધંધો. અમેરિકામાં રહેતા એવા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેઓ એવું માને છે કે જો ક્યારેક ઇમિગ્રેશન સત્તાવાળાઓ તેમને પકડી લે તો તેમની પાસે ઇમિગ્રેશન કોર્ટમાં જઈને પોતાનો પક્ષ રજૂ કરવા માટે પૂરતો સમય રહેશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ઇમિગ્રેશન નીતિ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ કોર્ટ નિર્ણય બાદ કેટલાક બિન દસ્તાવેજી માઇગ્રેન્ટ્સ માટે આ માન્યતા હવે ગંભીર બની શકે છે. જૂન 2026માં યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા સર્ટિફિકેટ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને દેશની અંદર રહેતા ચોક્કસ બિન દસ્તાવેજી માઇગ્રેન્ટ સામે તે રિમૂવલ એટલે કે ફાસ્ટ ટ્રેક ડિપોર્ટેશન પ્રક્રિયા લાગુ કરવાની મંજૂરી આપવાનો માર્ગ મોકળો કર્યો હોય તેવું લાગી રહ્યું છે અને કોર્ટ પાસેથી તેમણે સત્તા પણ લઈ લીધી છે. સરળ ભાષામાં આપણે હવે સમજીએ તો કેટલાક પાત્ર વ્યક્તિઓને પરંપરાગત ઇમિગ્રેશન કોર્ટમાં લાંબી સુનાવણીની પ્રક્રિયા મળ્યા વગર જ દેશ નિકાલની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આ મામલે અગાઉ નીચલી અદાલતે સરકારની વિસ્તૃત નીતિ પર રોક લગાવી હતી, પરંતુ અપીલ્સ કોર્ટના નિર્ણયથી સરકારને આ પ્રક્રિયાને આગળ વધારવાની મંજૂરી મળી છે. હવે સવાલ એ છે કે એક્સપેડિટેડ રિમૂવલ એટલે શું? સામાન્ય રીતે જોઈએ તો વ્યક્તિ સામે ઇમિગ્રેશન કાર્યવાહી થાય ત્યારે તેનો કેસ ઇમિગ્રેશન જજ સમક્ષ લઈ જઈ શકે છે, જ્યાં વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરેપૂરી સત્તા આપવામાં આવે છે. ઉપલબ્ધ કાનૂની સંરક્ષણનો ઉપયોગ કરવાની પણ તક મળી શકે છે. પરંતુ રિમૂવલ એક ઝડપી પ્રક્રિયા એવી છે જેમાં ચોક્કસ કાનૂની માપદંડ પૂરા થતા વ્યક્તિને સામાન્ય ઇમિગ્રેશન કોર્ટની સંપૂર્ણ સુનાવણી વગર જ રિમૂવલ ઓર્ડર આપવામાં આવી શકે છે. અને ખાસ કરીને આ નિયમ કોને જોવો જોઈએ? અને જે અમેરિકામાં સિટીઝન છે, એટલે કે આ નિયમ ખાસ કરીને એવા નોન સિટીઝનને માટે મહત્વપૂર્ણ પણ બની શકે છે, જેઓ અમેરિકાના કાયદેસર રીતે એડમિટ અથવા તો પેરોલ થયા નથી અને જે ઓછામાં ઓછા 2 વર્ષથી સતત અમેરિકામાં શારીરિક રીતે હાજર હોવાનું સાબિત કરી શકતા નથી. જો કે અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે આ નિર્ણયનો અર્થ એવો નથી કે અમેરિકામાં રહેતા દરેક ભારતીયને આપમેળે ડિપોર્ટેશનનું જોખમ ઊભું થઈ ગયું છે. કોઈ વ્યક્તિ પર આ પ્રક્રિયા લાગુ પડશે કે નહીં તેની ઇમિગ્રેશન હિસ્ટ્રી, અમેરિકામાં પ્રવેશ કેવી રીતે થયો હતો, હાલનો કાયદેસર સ્ટેટસ શું છે અને ઉપલબ્ધ દસ્તાવેજો તે ગુજરાતી પાસે કે ભારતીય પાસે શું અવેલેબલ છે અને અમેરિકામાં સતત હાજરી જેવા અનેક પરિબળો પણ તેમાં આધાર રાખે છે. ખાસ કરીને જે ભારતીય પાસે હાલમાં કોઈ વૈધ ઇમિગ્રેશન સ્ટેટસ નથી અથવા જેઓ પોતાની સતત હાજરી અને ઇમિગ્રેશન સંબંધિત દસ્તાવેજો સાબિત કરવામાં મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.
તેમના માટે આ સમાચાર ચેતવણી સમાન ગણી શકાય. માની લો કે કોઈ વ્યક્તિ વર્ષો પહેલા અમેરિકામાં આવી હતી, પરંતુ હવે તેનો વિઝા અથવા કાયદેસર સ્ટેટસ સમાપ્ત થઈ ગયો છે અને તે ઇમિગ્રેશન સત્તાવાળાઓની તપાસમાં આવે છે. આવી સ્થિતિમાં જો તે વ્યક્તિ જરૂરી પુરાવા રજૂ ન કરી શકે તો તેના માટે ઝડપી ડિપોર્ટેશન પ્રક્રિયા વધુ ગંભીર બની શકે છે. બીજી તરફ જે લોકો પાસે માન્ય દસ્તાવેજો, કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ અથવા અન્ય ઉપલબ્ધ કાનૂની સંરક્ષણ છે, તેમની પરિસ્થિતિ કંઈક અલગ જ હોઈ શકે છે. તે નોંધ તમારે લેવી ખૂબ જરૂરી છે. તેથી અમેરિકામાં રહેતા ભારતીય માટે સૌથી મહત્વની સલાહ તો એ જ છે કે પોતાના ઇમિગ્રેશન દસ્તાવેજો, જૂના પાસપોર્ટ, પ્રવેશનો રેકોર્ડ અને અમેરિકામાં રહેઠાણ સાબિત કરવા જરૂરી પુરાવાઓ વ્યક્તિગત તમારે રાખવા જોઈએ. ખાસ કરીને અમેરિકામાં સતત કેટલા સમયથી રહેતા છો તમે અને તેની વિશ્વસનીયતા સાબિત રાખવી એટલે મહત્વપૂર્ણ તમારી માટે એ બને છે કે કોઈ ઇમિગ્રેશન કાર્યવાહીનો સામનો કરવો પડે તો પરિસ્થિતિ ગંભીર બને તે પહેલા જ યોગ્ય ઇમિગ્રેશન વકીલ પાસેથી કાનૂની સલાહ લેવી પણ ખૂબ જરૂરી બની જાય છે. આ નિર્ણય દરેક ભારતીય માટે ડરાવવાનો કોઈ સંદેશ નથી, પરંતુ જે લોકો ઇમિગ્રેશન સ્ટેટસ અનિશ્ચિત છે જેમના માટે તે પોતાના દસ્તાવેજો અને કાનૂની સ્થિતિ અંગે હવે પહેલા કરતા વધુ ને વધુ સાવચેત રહેવાનો સ્પષ્ટ સંકેત તેને આપી રહ્યું છે. અમેરિકામાં ખલિસ્તાની અલગતવાદી ગુરપુત્વંત સિંહ પન્નુ હત્યાના કથિત કાવતરાના કેસમાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની સજાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ન્યુયોર્કની ફેડરલ કોર્ટે ગુપ્તાની સજા સંભળાવવાની અગાઉ નક્કી કરેલી તારીખને હવે આગળ ધપાવી દીધી છે. અગાઉ 25 સપ્ટેમ્બરે સજા સંભળાવવાની હતી, પરંતુ હવે આ કાર્યવાહી 20 નવેમ્બર સવારે 10 વાગે યોજાશે. યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ફોર ધ ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યુયોર્કના જજ વિક્ટરે આ મુદત વધારવાની મંજૂરી આપી છે. સત્તાની તારીખ બદલવા પાછળનું મુખ્ય કારણ શું? તો કે કાવતરાના ટાર્ગેટ તરીકે ઓળખાતા વ્યક્તિની કોર્ટમાં હાજરી અને પોતાનું નિવેદન રજૂ કરવાની વિનંતી હોવાનું કોર્ટે દસ્તાવેજમાંથી સામે આવ્યું હોય તેવું જણાવ્યું છે. ફેડરલ પ્રોસિડ્યુર્સના કોર્ટને જણાવ્યા અનુસાર એવું જણાવ્યું હતું કે પીડિત પોતાના કાનૂની અધિકારોના રક્ષણ માટે સજાની કાર્યવાહી દરમિયાન ભાગ લેવા માંગે છે અને તેના માટે થોડી વધુ સમય તે માંગી રહ્યો છે. કોર્ટના દસ્તાવેજોમાં પીડિતનું નામ સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવ્યું જ નથી, પરંતુ પન્નુના વકીલે જણાવ્યું કે તે આ કાવતરામાં ગુરપતવંત સિંહ પન્નુ જ લક્ષ્યાંક હતા. ખાસ કરીને એ છે કે નિખિલ ગુપ્તાના ડિફેન્સ ટીમે સજાની તારીખ પાછળ ધકેલવાની આ વિનંતીનો વિરોધ કર્યો નહોતો. હવે સૌની નજર 20 નવેમ્બર પર છે, જ્યારે ગુપ્તાને કોર્ટમાં સજા સંભળાવવામાં આવશે. નિખિલ ગુપ્તાએ 13 ફેબ્રુઆરીએ આ કેસમાં 3 ગંભીર આરોપોમાં પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેમાં મર્ડર ફોર હાયર એટલે કે પૈસા આપીને હત્યા કરવાનું કાવતરું, મર્ડર ફોર હાયર માટે કાવતરું અને મની લોન્ડરિંગનું કાવતરું સામેલ તેમાં છે. કાયદા હેઠળ મર્ડર ફોર હાયર અને તેના કાવતરા સંબંધિત આરોપીમાં મહત્તમ 10 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે, જ્યારે મની લોન્ડરિંગના કાવતરા માટે 20 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. જોકે વાસ્તવિક સજા કોર્ટના નિર્ણય અને લાગુ પડતા કાનૂની પરિબળો પર આધારિત રહેશે. આ કેસની શરૂઆત જૂન 2023માં થઈ હતી, જ્યારે નિખિલ ગુપ્તાની ચેક રિપબ્લિકનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને અમેરિકાને પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા. અમેરિકી પ્રોસિડ્યુરના આરોપ મુજબ ગુપ્તાએ ન્યુયોર્કમાં પન્નુની હત્યા માટે એક વ્યક્તિને $1 લાખ અમેરિકન ચૂકવવાની ગોઠવણી પણ કરી હતી, પરંતુ જેને ગુપ્તા હિટમેન સમજી રહ્યા હતા તે વાસ્તવમાં અમેરિકી ફેડરલ અંડરકવર એજન્ટ હતો. આ અંડરકવર ઓપરેશનના કારણે અમેરિકી અધિકારીઓ કથિત હત્યાના કાવતરાને અમલમાં આવે તે પહેલા જ નિષ્ફળ બનાવવામાં તે સફળ રહ્યા હતા.
અમેરિકી તપાસમાં આ સમગ્ર મામલાને ભારતીય સરકારી અધિકારી વિકાસ યાદવ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. અમેરિકી પ્રોસિડ્યુરના આરોપ એવા છે કે યાદવે ગુપ્તાની ભરતી કરી હતી અને કથિત હત્યાના આયોજનમાં ભૂમિકા પણ મહત્વની ભજવી હોય તેવું સાબિત થયું હતું. આ કેસે ભારત, અમેરિકા અને કેનેડા વચ્ચેના સંબંધો અને સુરક્ષા મુદ્દાઓને લઈને પણ આંતરરાષ્ટ્રીય સ્તરમાં ભારે ધ્યાન ખેંચ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવે 20 નવેમ્બરની સુનાવણી આ સમગ્ર કેસમાં મહત્વપૂર્ણ તબક્કો બનવાની છે, કારણ કે તે દિવસે નિખિલ ગુપ્તાની સજા અંગે કોર્ટ નિર્ણય લેશે અને કથિત ટાર્ગેટને પણ પોતાની વાત રજૂ કરવાની તક મળી શકે છે. આથી હવે અમેરિકાની કોર્ટમાં થનારી આ કાર્યવાહી પર ભારત સહિત સમગ્ર વિશ્વની નજર રહેશે.